शृंगार कोयलिया पर मंडली मत जई दूरे ए बागोरी शृंगार कोयलिया पर मंडली मत जई दूरे पर मंडली रवीरा केड़ा भरूसा पर मंडली रा केड़ा भरूसो अद्वस मेरुड़ा जयूरे पर मंडली रवीरा केड़ा रे भरूसा अद्वस मेरुड़ा जयू बागोरी शृंगार कोयलिया पर मंडली मत जयूरे बदरो खारो रे पोनी वीरा वो पोनी मत लाई दूरे खारा बदरो खारो रे पोनी वीरा वो पोनी मत लाई दूरे थोड़ो नीर घणो रे कर मानो थोड़ो नीर घणो रे कर मानो वीरो वीर गंगा जल लाई दूरे घणो रे कर मनो वीरा नीर गंगा जल लाई दूरे बागोरी शृंगार कोयलिया पर मंडली मत जई दूरे पर मंडली रवीरा केड़ा भरूसा पर मंडली रा केड़ा भरूसो अद्वस मेरुड़ा जयूरे पर मंडली रवीरा केड़ा रे भरूसा अद्वस मेरुड़ा जयूरे गेरा फूला रोहिड़ा रा कही जे मो फूलड़ा रे मती लाई दूरे गेरा गेरा फूला रोहिड़ा रा कही जे मो फूलड़ा रे मती लाई दूरे छोटा फूल बड़ा रे कर मानो वीरा छोटा फूल बड़ा रे कर मानो फूल हजारी गल लाई दूरे छोटा रे फूल बड़ा रे कर मानो वीरा फूल हजारी गल लाई दूरे बागोरी शृंगार कोयलिया पर मंडली मत जई दूरे पर मंडली रवीरा केड़ा भरूसो पर मंडली रा केड़ा भरूसा अद्वस मेरुड़ा जयूरे बागोरी शृंगार कोयलिया पर मंडली मत जई दूरे गम भोम में उबो रखे जड़ियो मैं सोया मत जई दूरे अगम भोम में उबो रखे जड़ियो मैं सोया मत जई दूरे अगम पसामरा तो वादे वायरिया अग पसामरा वादे वायरियो कोटो में रुड़ा जइयो रे अगमा पसामरा तो वादे रे वायरिया कोटो में रुड़ा जइयो रे बागोरी शृंगार कोयलिया पर मंडली मत जइयो रे पाइए मीरो ने गिरधर मड़िया उन मंडली में भले जाइयो रे पाइए मीरो ने गिरधर मड़िया उन मंडली में भले जाइयो रे ये उन मंडली रा पाका भरूसा उन मंडली रा पाका भरूसो बोला तर जइयो
મંડળી રા વીરા પાકારે ભરોસા ડૂબોલા તર દયું રે પાગોરી સને તાર કોયલિયા પર મંડળી મત દયું રે પર મંડળી રા વીરા કેડા ભરોસા પર મંડળી રા કેડા ભરોસા દિવસ વેરુળ દયું રે પર મંડળી રા વીરા કેડા રે ભરોસા દિવસ વેરુળ દયો જી सतगुरु भगवान की स्वर्गवासी आत्मा की जय। वाह वाह हेलो सुजनो અમારા જ્યારે વડિયા મંડળ જ્યારે હગરામ ભગતે બે વાણિયાલીનો લાભ આપ્યો હોય ધન્યવાદ છે એમના માતા પિતાને કે પરમાત્માએ જેને ગાવાની કળા આલી છે સજનો હેલો કે જ્યારે ભજનની એક મોજ હોય ભજનની એક લહેર હોય અને અહીંયા જ્યારે વાણી વંચી હોય અને જ્યાં મોજ આવી જતી હોય અહીંયા પરમાત્માની કૃપાથી ક્યાંક વરસતા રહેજો કે દાનના પુણ્યમાં જાય। કવિ ગંગ કહેતો હોય કે મન ઘટે તો ધન ઘટે, ઈ ધન ઘટે તો માન ઘટે, ઈ માન ઘટે તો ધર્મ ઘટે, ઈ ધર્મ ઘટે તો સબ ઘટત ઘટત ઘટ જાય। જ્યારે આવો એક હેગડે ઠાઠ પ્રસંગ હતો અને જ્યારે આવી સભા હતી અને જ્યારે આવી સભા જ્યારે બેઠી હતી અને એમાં આવો પ્રસંગ હતો ભજન વાણીનો, જ્યારે આવા ઓલિયા પુરુષોને કહેવું પડ્યું હોય હેલો જ્યારે આવો પ્રસંગ બન્યો હોય અને કવિ કાઠિયાવાડનો કવિ ગગતો હોય કે ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો ધર્મ ઘટે અને ધર્મ ઘટે તો સબ ઘટત ઘટત ઘટ જાય। જ્યારે આવો મેળાવડો મળ્યો અને એની જ્યારે મેળાવડો પૂરો થયો અને જ્યારે આરતી ફરવા નીકળી વકીલ સાહેબ ઈ જ્યારે આરતી ફરવા નીકળી અને ફરતા ફરતા આવા ડાયરામાં જ્યારે આરતી ફરવા નીકળી અને એમાં એક કોટી પહેરીને કાકો બેઠેલો અને કાકો જ્યારે કોટી પહેરીને બેઠેલો અને એમાંથી જ્યારે એને આરતીમાં પૈસા નાખવા એ કાળી કોટીમાં 50,000 નું બંડલ પડ્યું હતું બાપ। એ 50,000 નું જ્યારે બંડલ પડ્યું અને ચોળી ચોળી અંદરથી બહાર કાઢતો તો ચોળી ચોળી લોભિયો બહુ હતો તારે એને એક 10 ની નોટ ચોળી ચોળીને બહાર કાઢી તારે એક 10 ની નોટ બંડીના ગજવામાંથી બાપ નીકળી અને એને આરતીમાં મેલી અને બાજુમાં ચોળીને કાઢતો તો એટલે 2000 ની નોટ ભૂલમાં નીકળી ગઈ બાપ। નીકળી એટલે સાઈડમાં પડી અને સાઈડમાં એક 7 વર્ષની દીકરી બેઠી હતી બાહો। એ દીકરી બેઠી આરતી બધે ફરતી રહી અને દીકરી પાસે જ્યારે આરતી ગઈ અને તારી બે ભાઈએ દીકરીએ 7 વર્ષની જે દીકરી હતી એને આરતીમાં 2000 ની બાપ નોટ નાસી હો। એ નોટ જ્યારે 2000 ની આરતી પડી એટલે આરતી ફેરવવા વાળાની નજર પેલી દીકરી ઉપર પડી એટલે દીકરીને આરતી વાળો પૂછે છે કે બાપ કઈ જાતના છો, કઈ કોમના છો, તમારે મારું સ્ટેજ ઉપર સન્માન કરવું છે। દીકરી કે ભઈલા આરતી બધે ફેરવી લે, હું કયા દેશની છું અને કઈ નાટની છું ઈ મને કઈ પૂછવું નથી પણ આનો જવાબ હું તને પછી આલું બાપ। એ બધે આરતી ફરી રહી અને આરતી જ્યારે વળતી વળી અને દીકરીને બાજુમાં બોલાય કે બેટા સ્ટેજ ઉપર આય કે મારે સ્ટેજ ઉપર આવવાની બા કાંઈ જરૂર નથી। ઈ કાકો ચોરી ચોરીને 2000 ની કાઢતો તો અને કાકાને મેં હોન કરી અને કાકો કઈ સમજો નહીં, ઈ 2000 ની નોટ પડી હતી ને બાપ ઈ મેં થાળીમાં નાસી છે બાપ। એટલે તારે મારું કાંઈ સન્માન કરવાની જરૂર નથી। એટલે જ્યાં મોજ આવે અહીંયા વરસતા રહેજો કારણ કે પુણ્ય કાર્યમાં જવાનું છે। આપણી વચ્ચે હાલ જયંતીલાલ નથી, એ જયંતીલાલ અહીંથી કઈ લઈને ગયા નથી બાપ। એટલે મારો કરબુણનો ઓલિયો કહેતો હોય નાગરવાન બાપુ કે હે માનવ પરમાત્માનું ભજન લઈ કરી લે અને ભગવાનના ભજન મારે। મારી વાણીને વિરામ આપતા અમારે દિયોદરથી વધારેલ શ્રી હરિજી વકલ સાહેબને વિનંતી કરું કે 2 સાખી અને 2 ભજનને મોજ કરાવે। હરિજી વકલ સાહેબ દિયોદર, જય હો, જય હો દિયોદર।